લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. અમે છે ને એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. 1996માં અમે ત્યાં અમેરિકા કોન્ક્લેવ્સ અને આવી કોન્ફરન્સીસ માટે ગયેલા. તો ત્યાં ન્યુયોર્કમાં એક કોન્ફરન્સ દરમિયાન એટલે દે આસ્ક મી ટુ કોલ અ ફ્યુ પીપલ એક અમારી શિબિરમાં. એ વખતે તો મોબાઈલ ફોન બહુ ઓછા હતા, બહુ રેર હતા. 96માં લેન્ડલાઇન્સ હતા. તો જે કંપની પ્રાઇવેટ કંપની આ લેન્ડલાઇન પ્રોવાઈડ કરતી હતી એ લોકો એંગેજ ટોન આવે, તમે કોલ કરો કોઈને તો એંગેજ ટોન આવે ત્યારે બહુ જ સરસ ઓડિયો મેસેજ વાગતો હતો. એ મને બહુ જ ગમી ગયો, એટલે મને બહુ જ યાદ રહી ગયો. અત્યારે મને યાદ આવ્યો એટલે આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. તમે કોઈકને ફોન કરો અને સામેવાળાનો એંગેજ હોય, તમને એંગેજ ટોન આવે, એ વખતે આ કંપનીએ બહુ સરસ ઓડિયો મેસેજ મૂકેલો. સાંભળજો. લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ. લાઈફ શું છે? એક બોક્સ છે, એમાં બધી પ્રકારની ચોકલેટ્સ છે. એ વખતે અમેરિકામાં અમે જોયું હતું કે બાળકો એકબીજાને બર્થડે ગિફ્ટ આપે ને તો પેલી બોક્સ ઓફ ચોકલેટ્સ આપે એને ઢાંકણું જ ના હોય, કોઈ લીડ જ નહીં. એટલે મારો બાળક ખોલીને એક સાથે 2, 5, 15 લઈ લે ચોકલેટ, એવું ન બને. એક બહુ જ નાની જગ્યાએ કાણું પાડી શકે એના ફિંગરથી. નાનો બાળકની કુમળી આંગળી હોય નાની, એટલે કાણું પાડી શકે, અને એમાં એને આંગળી નાખી અને મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. એટલે ગિફ્ટમાં પણ એ લોકોનો એટીટ્યુડ હતો કે બાળકને નાનપણથી એફર્ટનું એક ગુણ શીખવાડવો. બહુ જ સરસ ઇન્ટેલિજન્ટલી આ ગિફ્ટ બનેલી. અને પેલો બાળક આમ આંગળી નાખીને એક ચોકલેટ બહાર કાઢે ત્યાં સુધીમાં તો એનું મોઢું બિચારાનું ભીનું ભીનું થઈ ગયું હોય. એની બહુ ઈચ્છા હોય કે મને જલ્દી ચોકલેટ મળે, એટલે પછી જે ચોકલેટ માને તરત ખોલીને ખાઈ જાય. નાના બાળકને તો ચોકલેટ આપો એટલે તરત જમી જાય. આ બોક્સ ઉપર ત્યાં ટેલિફોન કંપનીએ આ સરસ ઓડિયો મેસેજ બનાવેલો કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. ઇટ ડઝન્ટ હેવ અ લીડ, સો યુ કાન્ટ ઓપન ઇટ એન્ડ ગેટ ઓલ ધ જોયસ ઓફ લાઈફ એટ વન ટાઈમ. જીવનના બધા આનંદ તમે એક સાથે નહીં લઈ શકો. એ ટાઈમે ગોઠવેલું છે ને એ પ્રમાણે મળશે. જેમ પેલું બાળક ઢાંકણું ખોલીને બધી ચોકલેટ એક સાથે લઈ શકે. પછી આગળ મેસેજ ચાલે. એવરી મોર્નિંગ યુ હેવ ટુ પુટ એન એફર્ટ ફોર જોય. રોજ સવારે આજના દિવસના આનંદ માટે સવારે એક એફર્ટ તો તમારે કરવો પડશે. થર્ડ લાઈન, યુ પુટ યોર ફિંગર ઇનસાઇડ એન્ડ યુ ગેટ અ ચોકલેટ. હવે સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ઓફ ધ હોલ ઓડિયો મેસેજ. You put your finger inside and get a chocolate. Whichever chocolate you get, a rectangle one, square one, or a round. Whichever color of chocolate you get, green, white, pink, or red. Whichever type of the chocolate you get, with a wrapper, without a wrapper. But whichever you get, enjoy it. Eat it and enjoy it. એટલે જીવનમાં પુરુષાર્થ બધાય કરવાનો, પણ સાંજ પડે જે ચોકલેટ મળે ને એ ખાઈને આનંદ કરી લેવાનો. પછી કે મેં તો 20 વર્ષ મહેનત કરી પણ મર્સિડીઝ ના આવી, હુન્ડાઈમાં ફરે છે, મોટી વાત છે દોસ્ત. જોય લાઈઝ હિયર, not around you. How you look at things and perceive things. હુન્ડાઈમાં બેસીને મર્સિડીઝ સામે જોશો એટલે દુઃખ આવશે જ. હુન્ડાઈમાં બેસીને બસ સ્ટેન્ડ ઉપર લાઈનમાં ઉભા રહે ને એનો વિચાર કરવાનો એટલે આનંદ આવે. Joy lies here in your thinking, not in your possessions. બાકી સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં પણ લોકો આપઘાત કરે છે. ધરમ હિન્દુજા, ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી 22 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. શું વાતની ખામી હતી? કઈ વાતની ખામી હતી? એની પાસે એક મર્સિડીઝ ઓછી હતી, એની પાસે એક જેટ પ્લેન ઓછું હતું, એની પાસે વેકેશનમાં 10 દિવસમાં ગમે ત્યારે જઈ શકે એની માટેની વ્યવસ્થા નહોતી. ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી, ધરમ હિન્દુજા, 22 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી. એટલે વિચારધારાની સ્પષ્ટતા નહીં ને. જોય લાઈઝ હિયર, નોટ ઇન મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ. આ વાત તમને ભગવાનમાં શ્રદ્ધાથી પ્રતીતિ આવશે કે જીવનમાં જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. એટલે તમે ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં ક્યારેય ન જાઓ. જો અર્જુન કુરુક્ષેત્રના મેદાન ઉપર સિવિયર સ્ટ્રેસમાં આવી ગયા, આઈ કેનોટ ફાઇટ માય એલ્ડર્સ, આઈ કેનોટ ફાઇટ માય ગુરુઝ.
એ વખતે ભગવાન કૃષ્ણ એને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કર્યું? અત્યારે મોડર્ન ડે બધી ટેકનિક્સ એપ્લાય થાય છે, બધા સ્ટ્રેસ મેનેજમેન્ટ ગુરુઝને, એન્ટી ડિપ્રેશન પિલ્સ, બધું ખોટું. કારણ કે those things are watering the leaves and watering the branches, not watering the roots. You have to water the roots. એ અહીંયા છે. ભગવાને આપણામાં ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ અને સ્ટ્રોંગ ઇમોશન. કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવાડ્યું. અર્જુનને કીધું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ. અત્યારે તો ડ્યુટી ઉપર છું. યુ આર અ વોરિયર. અત્યારે યુદ્ધ મેદાન છે, યુદ્ધ છે. તારો ધર્મ છે કે યુદ્ધ કરવું. ડુ યોર ડ્યુટી વેલ, તો તમે ડિપ્રેશન સ્ટ્રેસમાંથી બહાર આવી જશો. બીજું કીધું મન મના ભવ. કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અત્યારે તારું માઇન્ડ દ્વિધામાં છે. અત્યારે હું કહું એમ તું કરી નાખ, બીજો વિચાર ના કરીશ. એમ આપણા સિનિયર્સ હોય, એડવાઇઝર્સ હોય, એનો એક્સપિરિયન્સ, ટૂંકમાં જેને માથે થોડાક દોડાવાર થઈ ગયા હોય ને, દોડી દાઢી થઈ ગયા, થોડો અનુભવ લેવો કે ના ના મારા ફાધર તો ખાલી બીકોમ છે અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી ગ્રેજ્યુએટ થયેલું છું, પણ તો હજી કાચું બચ્ચું છું. આને 20 વર્ષ જોયા છે, દિવાળી વધારે જોઈ છે અને ફટાકડા વધારે ફોડ્યા છે બે. હજુ પેલું જુદું નહીં પાડવાનું. એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી ગ્રેજ્યુએટ છે. સી એકચ્યુઅલી ડેડી, વી ડોન્ટ નીડ ધીસ ટેબલ હિયર. ધ પ્રોસેસ કેન બી ડિરેક્ટલી, ઇટ કેન બી મેડ ટુ ગો ફ્રોમ હિયર ટુ ધેર. તું શાંતિ રાખ, તું પેલા 5 વર્ષ કાઢ. એટલે આ ટેબલ જોઈએ કે નહીં જોઈએ પછી ખબર પડે, સજેશન પછી કરવાનું. કેવું નટુભાઈ? અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણે અર્જુનને કરી. એક કર્મણ્યવાધિકાર હસ્તે, બીજું મન મના ભવ, અને ત્રીજું કીધું તરતિ શોકહમ આત્મવેદ. બિલીવ યોર સેલ્ફ ટુ બી ધ સોલ એન્ડ નોટ ધીસ બોડી. ધીસ બોડી ઇઝ પેરિશેબલ. આ 70-80 વર્ષનો ખેલ છે. તું તારી જાતને આત્મા માન, સોલ માન, તો તું આ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઈશ. અને અર્જુન ડીડ ધેટ. બાકી મોડર્ન ડે ટેકનિક્સ તો તમને શીખવાડશે. એમાંથી એક કઈ કૃષ્ણ ભગવાન અર્જુન ઉપર એપ્લાય કર્યું. મોડર્ન સ્ટ્રેસ મેનેજર્સ હોય છે અને ડિપ્રેશન મેનેજર્સ હોય છે ને, એ કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. તો ભગવાન કૃષ્ણએ અર્જુન પાસે આખો ચેરિયોટ ગ્રીન કરાવેલો. મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ તમને કહેશે ગો ઓન અ બીચ and have a lovely walk in sunset. તો કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં સનસેટ ઉપર લઈ ગયા હતા ભગવાન કૃષ્ણ એને રથને. આ એ બધી વાત છે ને સુપરફિશિયલ છે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ અને સ્ટ્રોંગ ઇમોશન has the power to lift you out of depression and stress. અને એ સ્ટ્રોંગ પાવર શું છે? ભગવાનને કરતા કરતા માનવાના. હું મારું કામ મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી પૂરેપૂરી મૂકીને કરીશ, પણ જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ. તો ક્યાં સ્ટ્રેસ જ છે? કારણ કે પરિણામ ઉપર તો આપણો કોઈ અધિકાર જ નથી. તો આટલી એક વાત ઇઝ થિંકિંગ ડિફરન્ટ, બીંગ ડિફરન્ટ, એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ. માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. તમારા બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આપણે આપણા દેશને, આપણા સમાજને, આપણી સંસ્કૃતિને ખૂબ લોકોને આપી શકે. આપણે શ્રેષ્ઠ બનીને બીજાને દબાવવા નથી, આપણે શ્રેષ્ઠ છીએ, આપણી શ્રેષ્ઠતા અન્યને આપણે આપવી છે.